હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રની અંદર પહેલા પોઈન્ટ જે છે એ ડિસ્કશન કરી ગયા. હવે આપણે ડિસ્કશન કરવાની છે 6.2.2. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે યાંત્રિકી કાર્ય એટલે શું એના વિશેની સમજૂતી જોઈ. ત્યાર પછી એને લગતા ન્યુમેરિકલ્સ ને આપણે કેલ્ક્યુલેશન કરી ગયા. આપણે જે છે દરેક ન્યુમેરિકલ્સ ની પ્રેક્ટિસ કરી. દબાણ કાર્ય એટલે કે યાંત્રિકી કાર્ય વિશેની જે છે આપણે સંપૂર્ણ રીતે વાત કરી ગયા. તો આજે એક આપણે નવા ટોપિકની ડિસ્કશન કરવાના છીએ, એન્થાલ્પી. એક નવું અવસ્થા વિધેય, એક નવું અવસ્થા વિધેય કેમ દાખલ કરવું પડ્યું. કંઈક અગાઉનો જે આપણે અભ્યાસ કર્યો એમાં કંઈક એવો પ્રોબ્લેમ રહ્યો હશે કે જેના કારણે નવું વિધેય દાખલ કરવું પડ્યું. અને નવું વિધેય જે દાખલ થયું એ વિધેય છે એન્થાલ્પી. આપણે જેની વાત કરવાની છે ભાઈ, તો એન્થાલ્પી આ જે છે શું છે ભાઈ, તો કે એન્થાલ્પી એ અવસ્થા વિધેય છે. એ અવસ્થા ઉપર આધાર રાખે છે, પદ ઉપર નહીં. જ્યારે ઉષ્મા Q જે છે એ Q છે ભાઈ, તો કે પદ વિધેય છે. તો કેમ મિત્રો એન્થાલ્પી નવું એક જે છે એ પોઈન્ટ, નવો એક જે છે એ ઉષ્માગતિશાસ્ત્રની અંદર ટોપિક જે દાખલ કરવો પડ્યો. તો કે મિત્રો આપણે મોસ્ટલી રાસાયણિક પ્રક્રિયાની ડિસ્કશન કરતા હોઈએ, તો એ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે યાંત્રિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U બરાબર આપણે એવું શીખી ગયા કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર. આવું સમીકરણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર, અગાઉના લેક્ચરની અંદર તારવી ગયા કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર યાંત્રિક ઉર્જા બરાબર થાય. યાદ છે બધાને? અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર થાય. હવે મિત્રો દરેક રાસાયણિક પ્રક્રિયા જે છે એ અચળ કદે થાય એવું જરૂરી નથી. ક્યારેક કોઈ રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણની પણ થઈ શકે. જો અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો તમે આ જે છે ડેલ્ટા U બરાબર QV તમે એમાં લાગુ પાડી શકો નહીં. તો કે એમાં મારે ઉષ્મા ફેરફાર ગણવો છે તો એના માટે નવું એક વિધેય દાખલ કરો. અને એ વિધેયને જે છે કહેવામાં આવે છે એન્થાલ્પી. શા માટે એન્થાલ્પીને દાખલ કરવી પડી? તો કે આપણે અગાઉના લેક્ચરમાં એવું શીખી ગયા કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર Q સફિક્સમાં V છે ભાઈ, સફિક્સમાં V એ દર્શાવે છે કદમાં ફેરફાર. તો કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એને કહેવાય આંતરિક ઉર્જા. દરેક વખતે કોઈ રાસાયણિક પ્રક્રિયા જે છે અચળ કદે થાય એવું જરૂરી નથી. ક્યારેક આપણે રાસાયણિક પ્રક્રિયાને અચળ દબાણે થાય એવો પણ અભ્યાસ કરવો પડે. તો મિત્રો જો અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તો તમે આ જે છે ડેલ્ટા U બરાબર QV એ લાગુ પાડી શકો નહીં. તો મિત્રો જ્યારે પ્રક્રિયા અચળ દબાણે થતી હોય, જ્યારે રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે થાય ત્યારે ઉષ્મા ફેરફાર ગણવો છે. તારંબર ગણવું છે ઉષ્મા ફેરફાર. તો એના માટે નવું વિધેય દાખલ કરવામાં આવ્યું, એને કહેવામાં આવે છે એન્થાલ્પી S. શું કહેવામાં આવે છે? એન્થાલ્પી S. જ્યારે પ્રક્રિયા ક્યારે કેવા થાય? વાતાવરણીય દબાણે, અચળ દબાણે થાય ત્યારે. આ માટે એન્થાલ્પીને જે દાખલ કરવામાં આવી છે. બરોબર? એટલું ક્લિયર? આ સમીકરણ. તો મિત્રો એના માટે ડેલ્ટા U બરાબર આવો આપણે ભણી ગયા. ડેલ્ટા U બરાબર Q + P ડેલ્ટા V. ભણી ગયા? તો ડેલ્ટા U બરાબર આવો થાય U2 - U1 બરાબર Q + P V2 - V1
આવું આવી ગયું? યાદ કરો અહીંયા આપણે માઈનસ કરી નાખ્યા કરે દબાણ યાંત્રિક કાર્યની વિશ્લેષણ કરી ત્યારે, કારણ કે આપણને યોગ્ય જવાબ મળે એટલા માટે. સમીકરણ આપણને આવું મળ્યું હતું, તમે મારી હાઈ આમાં આ બોલાવી દો, ડેલ્ટા u બરાબર q p ડેલ્ટા v. કેમ? તો કે યાંત્રિક ઉર્જા થતું કાર્ય એ આપણને યોગ્ય મળે, કારણ કે કાર્ય નેગેટિવ મળે, માઈનસ માઈનસ પ્લસ થાય, ડેલ્ટા u જે છે આપણને ધન મળે. દબાણ યાંત્રિક કાર્યની અંદર આપણે આ પોઈન્ટ ડિસ્કસ કરી ગયા છે, એટલે આપણે અહીંયા જે છે હું લીધું હતું ભાઈ, તો કે માઈનસ જ લીધું, બરોબર? એટલું બધાને ક્લિયર થઈ ગયું? u2 u1 બરાબર q p v2 v1. હવે મિત્રો આને આપણે લખી શકાય u2 u1 બરાબર q p v2 pv1. આ માઈનસ છે, સામે તો પ્લસ, તો q બરાબર u2 u1 પ્લસ p of v2 p of v1 લખી શકાય. તો આને આમ પણ લખી શકાય ભાઈ કે u2 પ્લસ pv2 માઈનસ u1 પ્લસ pv1 આમ લખી શકાય. કોના બરાબર? q બરાબર આવું લખી શકાય. આ v નથી હો, u છે, એટલે v નો સમજતા u. આ પણ આપણો શું છે ભાઈ? u હો, યાન આંતરિક ઉર્જા u2 pv2 minus v1 u1 plus pv1. હવે મિત્રો જે નવું એન્થાલ્પી વિધેય દાખલ કર્યું એ શું? તો કે એન્થાલ્પી એટલે કે S એટલે આંતરિક ઉર્જા, દબાણ અને કાર્યનો ગુણાકાર, દબાણ અને કદનો ગુણાકાર, દબાણ અને કદનો ગુણાકાર એનો સરવાળો આંતરિક ઉર્જા સાથે કરો અને જે કિંમત મળે એન્થાલ્પી કહેવાય. આ વ્યાખ્યા છે, આ એન્થાલ્પીની વ્યાખ્યા છે. એન્થાલ્પી એટલે આંતરિક ઉર્જા ના મૂલ્યની અંદર, આંતરિક ઉર્જાના મૂલ્યની અંદર દબાણ અને કદના ગુણાકારને ઉમેરવાથી એન્થાલ્પી મળે. આપણને શું મળે? એન્થાલ્પી. આંતરિક ઉર્જાની અંદર દબાણ અને કદનો ગુણાકાર ઉમેરવાથી એન્થાલ્પી મળે. તો મિત્રો આ જે છે સમીકરણ H બરાબર U PV, આને બે અવસ્થા માટે, પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા માટે હું આવી રીતે લખી શકું. પ્રારંભિક અવસ્થા H1 બરાબર U1 PV1, કારણ કે મિત્રો પહેલા વાત કરી છે એન્થાલ્પી ક્યારે દાખલ કરવામાં આવે? અચળ દબાણ, દબાણ અચળ રાખવાનું. અંતિમ અવસ્થા માટે H2 બરાબર U2 PV2. તો અહીંયા કિંમત મૂકી શકાય, તો કે Q બરાબર H2 H1 ક્યારે? અચળ દબાણ. ક્યારે? અચળ દબાણ. લખી શકાય. તો H2 H1 એટલે શું થાય? તો કે QP બરાબર ડેલ્ટા H. તો મિત્રો આ એન્થાલ્પીનો ફેરફાર એક આપણે સમીકરણ તારવણી પૂછે કે ડેલ્ટા H બરાબર QP સમીકરણની તારવણી કરો, તો આ રીતે આપણે તારવણી કરવાની થાય. હવે આપણે થિયરી સાથે આપણે સ્લાઇડ અંદર રીડ કરતા રહીશું, લાઈન ટુ લાઈન સમજતા રહીશું, પણ તમને બેઝિક ફંડામેન્ટલ સમજવા માટે મેં આ રસ્તાનો જે છે એ ઉપયોગ કર્યો. મેં સમીકરણ તાર્યું કે ડેલ્ટા H બરાબર QP. જો ખાસ બે સમીકરણ બે વચ્ચેનો તફાવત આપણને યાદ હોવો જોઈએ. એક આ વસ્તુ યાદ હોવી જોઈએ, અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એને કહેવાય આંતરિક ઉર્જા ફેરફાર. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એને કહેવાય એન્થાલ્પી
ફેરફાર, ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા H એટલે એન્થાલ્પી. ક્લિયર? એન્થાલ્પી એટલે શું? તો કે આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારનો સરવાળો. આંતરિક ઉર્જા અને દબાણ કદના ગુણાકારનો સરવાળો એટલે એન્થાલ્પી. તો દાખલા તરીકે મને સમીકરણ મળ્યું ડેલ્ટા H બરાબર QP. હવે તમને ક્વેશ્ચન પૂછાણો હોય ગણનાની અંદર 35મા નંબરનો ક્વેશ્ચન છે મટીરીયલ ની અંદર. તો આપણે કઈ રીતે આન્સર લખવાનો છે એ પહેલા આપણે સ્લાઇડ થી સમજતા જઈએ. ટેક્સ્ટ બુક ના શબ્દો એટલે એક પણ પોઈન્ટ બાકી ન રહે જાય. તમારા મટીરીયલ ને કોઈ રીડ કરી લેવાનું, પ્લસ ટેક્સ્ટ બુક માં એક વખત રીડ કરી લેવાનું. ટેક્સ્ટ બુક ની થિયરી હોમવર્ક માં તમે એક વખત લખો છો એટલે આખો ક્વેશ્ચન તમને જે છે ક્લિયર થઈ જાય. કેવી રીતે ક્વેશ્ચન આવે એનો તમને ક્યારેય પ્રોબ્લેમ કે ડાઉટ રહે નહીં. બરોબર મિત્રો? તો આપણે એક પછી એક સ્લાઇડ જોતા જઈએ. એક ઉપયોગી નવું અવસ્થા વિધેય એટલે કે H એવું છે અવસ્થા વિધેય છે. જોઈએ, આપણે જાણીએ છીએ કે અચળ પ્રદેશ શોષાયેલી ઉષ્મા આંતરિક ઉર્જાનો ફેરફાર છે. ક્યારે? જો અચળ પ્રદેશ શોષાયેલી એટલે આપણો આ બોક્સ એટલે કે ડેલ્ટા U બરાબર QV. પરંતુ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા અચળ પ્રદેશ કરવામાં આવતી નથી. દરેક પ્રક્રિયા અચળ પ્રદેશ થાય એવું જરૂરી નથી. તો શું થાય? તો કે ફ્લાસ્ક એટલે કે ચંબુ અથવા પ્રસનળીમાં અચળ વાતાવરણ દબાણે કરવામાં આવે. પ્રક્રિયા શેમાં કરવામાં આવે ભાઈ? તો કે અચળ વાતાવરણ દબાણે. દરેક પ્રક્રિયા અચળ પ્રદેશ થાય એવી જરૂરી નથી. અમુક રાસાયણિક પ્રક્રિયા અચળ વાતાવરણ દબાણે કરવામાં આવે. આ પરિસ્થિતિમાં યોગ્ય હોય તેવું બીજો અવસ્થા વિધિ વ્યાખ્યાત કરવાની આપણને જરૂર પડશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા જે છે એ અચળ પ્રદેશ થતી નથી એટલે તમે આંતરિક ઉર્જા ફેરફાર ગણી શકો નહીં, એટલે ઉષ્મા ફેરફાર ન ગણી શકો. તો કે મિત્રો અચળ દબાણે પ્રક્રિયા થતી હોય એના માટે નવું અવસ્થા વિધેય જે છે દાખલ કરો. અને એ અવસ્થા વિધેય એટલે એન્થાલ્પી. મેં તમને પહેલા કીધું. ઓકે, સમીકરણ એક આગળ આવી ગયું છે 6.1. અચળ દબાણે ડેલ્ટા U બરાબર QP - P ડેલ્ટા V. QP પ્રણાલી એ શોષેલી ઉષ્મા છે. P ડેલ્ટા V પ્રણાલી દ્વારા કરાયેલું વિસ્તરણ એટલે કે કાર્ય છે. આપણે પ્રારંભિક અવસ્થાને એક વડે દર્શાવીએ, અંતિમ અવસ્થાને બે વડે દર્શાવીએ તો સમીકરણ આવું લખી શકાય ડેલ્ટા U બરાબર QP - P ડેલ્ટા V. U2 - U1 બરાબર Q - P V2 - V1. આ બધું ભેગું લખી નાખ્યું છે. એમાં આપણને સમજવામાં પ્રોબ્લેમ પડે. U2 - U1 Q P ની અંદર યુનિયન આ માઈનસ છે સામે થઈ ગયા પ્લસ થઈ ગયા, પ્લસ કર્યા પછી મે સરવાળો કર્યો Q બરાબર U2 PV2 U1 PV1. હવે આગળ એટલે સુધી ક્લિયર. નવું ઉષ્માગતિકી વિધેય વ્યાખ્યાયિત કરી જેને એન્થાલ્પી એટલી શબ્દ છે ગરમ કરવું અથવા ઉષ્મા સમાવેશ કરતું વસ્તુ તરીકે જે છે કરી શકાય. કોના બરાબર થાય? તો H બરાબર U PV. આંતરિક ઉર્જા U અને દબાણ અને કદના ગુણાકારનો સરવાળો એટલે કહેવાય એન્થાલ્પી. તો આ એન્થાલ્પી H બરાબર U PV પ્રારંભિક અવસ્થા અંતિમ અવસ્થા માટે આ રીતે લખી શકાય. તો આપણને મિત્રો જે છે U P અને V ત્રણેય સાથે સંકળાયેલા છે. જે અવસ્થા વિધેય છે ડેલ્ટા S પદથી સ્વતંત્ર છે. QP પણ પદથી થશે સ્વતંત્ર. ક્લિયર? તો ડેલ્ટા S અવસ્થા વિધેય છે પણ Q એકલું હોય તો પદ આધારિત વિધેય છે. તો અચળ દબાણે ઉષ્મા ફેરફાર હોય તો એ શું થાય? અવસ્થા વિધેય છે. ખાસ કન્ફ્યુઝ ન થતા. આજે સમીકરણ QP બરાબર H2 - H1 બરાબર ડેલ્ટા S થશે. Q પદ આધારિત વિધેય છે પરંતુ S અવસ્થા વિધેય છે કારણ કે U P અને V એ એની સાથે સંકળાયેલા છે. જે અવસ્થા વિધેય છે. આજે ડેલ્ટા S પદથી સ્વતંત્ર છે. તેથી ડેલ્ટા S કેવું છે? પદથી સ્વતંત્ર એટલે અચળ દબાણ છે તો ઉષ્માનો ફેરફાર પણ કેવું થશે? પદથી સ્વતંત્ર. એકલી ઉષ્મા હોય તો પદ વિધેય. એટલે ખાસ બે વચ્ચેનો તફાવત યાદ રાખજો. એકલું Q હોય તો એ પદ વિધેય પણ જો અચળ દબાણ છે તો ઉષ્માનો ફેરફાર હોય તો એ અવસ્થા વિધેય થશે. ક્લિયર? આ સમીકરણ સુધીની તમને માહિતી મળી ગઈ. હવે મિત્રો અચળ
કરવા માટે સમીકરણ સપોઝ એને લખી શકાય એટલે આ જે સમીકરણ હતું મિત્રો સમીકરણ આ એ સમીકરણ આ રીતે લખી શકાય ડેલ્ટા h બરાબર ડેલ્ટા u અચળ દબાણે પ્રક્રિયા થાય ક્યારે થાય અચળ દબાણ ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v જ્યારે અચળ દબાણે p બરાબર શું થાય અચળ દબાણે જ્યારે પ્રક્રિયા થતી હોય તો આ સમીકરણ આ રીતે લખી શકાય ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v એ નોંધવું અગત્યનું છે કે જ્યારે અચળ દબાણે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે ત્યારે ખરેખર આપણે એન્થાલ્પી ફેરફાર જ માપી શકીએ છીએ ખાસ યાદ રાખજો આ વાક્ય અંડરલાઈન કરી નાખજો પાક કરી નાખજો અચળ દબાણે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે ત્યારે ખરેખર આપણે શું ગણી શકીએ ભાઈ એન્થાલ્પી ફેરફાર ગણી શકીએ બીજું કઈ ગણી શકીએ નહીં અચળ કજે જ્યારે પ્રણાલી ઉષ્માનું શોષણ કરતી હોય ત્યારે ફક્ત ને ફક્ત આપણે આંતરિક ઊર્જાનો ફેરફાર જ ગણી શકીએ અચળ કજે ઉષ્માનો ફેરફાર થતો હોય ત્યારે આપણે ફક્ત ને ફક્ત એન્થાલ્પી ફેરફાર જ માપી શકીએ એટલે નવું સમીકરણ યાદ રાખો કે ડેલ્ટા H બરાબર QP અચળ દબાણે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા થશે ક્લિયર કેવી રીતે કઈ લાઈનમાં લખવું એ થઈ ગયું આપણે એક વખત એને સમજી લીધું તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક બે પ્રકારની ઉષ્મા શોષક બે પ્રકારની પ્રક્રિયા હોય એમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉદ્ભવે છે તેના માટે ડેલ્ટા H કેવું ઋણ એટલે ખાસ મિત્રો યાદ રાખજો પ્રક્રિયા કેવી ભાઈ ઉષ્માક્ષેપક એ ઉષ્મા શું કરે છે મુક્ત કરે છે એના માટે ડેલ્ટા H કેવો ભાઈ તો કે નેગેટિવ પ્રક્રિયા કેવી હોય તો કે ઉષ્મા શોષક ત્યારે ડેલ્ટા H ઉષ્માનું શોષણ કરે ત્યારે ડેલ્ટા H એન્થાલ્પી કેવું હોય છે ભાઈ પોઝિટિવ ડેલ્ટા H કેવું હોય ધન અચળ કાઢે ડેલ્ટા V બરાબર 0 Q બરાબર QV થાય સમીકરણ આ રીતે પણ લખી શકાય છે અચળ કાઢે થતું હોય તો જે લખેલું છે ખાસ બરોબર અચળ કાઢે થાય આ સમીકરણ જે છે સમીકરણ નંબર આ p ડેલ્ટા v બરાબર ડેલ્ટા v બરાબર થઈ ગયું 0 તો ડેલ્ટા v બરાબર કેવું કે આપણે વાત કરી ગયા છે એટલે એ કઈ ધ્યાન રાખવાનું તો હાલે બરાબર કેવું છે બરોબર આટલું ક્લિયર થઈ ગયું એન્થાલ્પી શા માટે એન્થાલ્પી ની જરૂર પડી તો કે દરેક રાસાયણિક પ્રક્રિયા જે છે અસર કદે થવી જરૂરી નથી અમુક રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો ત્યારે આપણે એમાં ઉષ્માનો ફેરફાર ગણવો હોય તો કે તમે ડેલ્ટા U થી ન ગણી શકો તો એના માટે નવું એક વિધિ દાખલ કરવું પડે એ વિધિ કયું નવું દાખલ કર્યું તો કે એન્થાલ્પી ફેરફાર એટલે શું તો કે પ્રણાલીમાં અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર આ મેઈન સમીકરણ એન્થાલ્પીનું ડેલ્ટા H બરાબર U PV સમીકરણને ધારો કે આ રીતે થાય તમારે બેનું કોમ્બિનેશન કરીને 35મા નંબરનો ક્વેશ્ચન છે આ રીતે આન્સર થાય તમારે લખવાનો રહે ક્લિયર સમજાય જાય ભાઈ અહીંયા સુધીમાં આ પહેલી આપણે વાત કરી પ્રારંભિક એન્થાલ્પી એટલે શું હવે મિત્રો આપણે મોલ અને એન્થાલ્પી ફેરફાર એટલે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ મેળવવો છે એટલે 27મા નંબરનો ક્વેશ્ચન છે પણ તેની અંદર મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ મને વચ્ચેનો ક્વેશ્ચન એવો શું છે ભાઈ હવે તો કે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ આ સમીકરણ આપણી પાસે છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V આ સમીકરણ છે અહીં જુઓ અહીંયા જુઓ આ સમીકરણની અંદર આપણે કહું છે કે PV nRT શીખી ગયા આવું PV nRT બરોબર તો મિત્રો જો કદમાં ફેરફાર થતો હોય તો એના મોલની
આવું લખી શકાય. તમને એ ખ્યાલ છે જો કોઈ પણ ઘન પદાર્થ હોય કે પ્રવાહી પદાર્થ હોય તો એની સાંદ્રતા આપણે શું લઈ લઈએ છીએ? અચળ. એની સાંદ્રતા આપણે શું લઈ લઈએ છીએ? અચળ. એની સાંદ્રતાનો ફેરફાર આપણે ધ્યાનમાં લેતા નથી. તો મિત્રો આ સમીકરણ જે છે આ સમીકરણ ઈ ફક્ત ને ફક્ત કોના માટે છે? વાયુ માટે છે. તો મિત્રો જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો અને નિપજો હોય, કયું હોય? જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો અને નિપજો હોય ત્યારે ફક્ત આપણે આ સમીકરણ જે છે મેળવી શકીએ. મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ ક્યારે મેળવી શકીએ? જ્યારે પ્રક્રિયકો અને નિપજો, પ્રક્રિયક અને નિપજ કેવા હોય? વાયુ હોય. કેમ વાયુ માટે? તે ઘન અને પ્રવાહી હોય તેની સાંદ્રતા આપણે કેવી લઈ લઈએ છીએ? અચળ. એટલે કે એની સાંદ્રતામાં થતો ફેરફાર, ડેલ્ટા Ng માં થતો ફેરફાર રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે 0 અચળ. એટલે એમાં એન્થાલ્પી ફેરફાર, આંતરિક ઊર્જાનો ફેરફાર આપણે ગણવાનો રહેતો નથી. તો મિત્રો આ સમીકરણ આવું લખી શકું P ડેલ્ટા V બરાબર ડેલ્ટા Ng RT. આ લખું છું તો કે વાયુરૂપ ઘટકોના મોલમાં થતો ફેરફાર જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે. તો એના માટે આવું લખી શકાય ડેલ્ટા Ng આપણે ગણવું હોય તો ડેલ્ટા Ng બરાબર Np Nr. P means product, R means reactant. ડેલ્ટા Ng બરાબર નિપજ પ્રક્રિયકોના વાયુરૂપ ઘટકોના મોલ. તો પણ ડેલ્ટા Ng આપણને મળે. તો આ સમીકરણમાં આને મૂકી શકાય તો લખી શકાય. તો આવું સમીકરણ આપણને મળ્યું કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. નવું સમીકરણ આપણને મળ્યું. આના અંદર આપણે ન્યુમેરિકલ્સ પણ ગણીશું. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. સમજાય છે ભાઈ? સો વાત એક જ છે. હું અહીંયાથી શરૂ કર્યું. નાથી જ આપણે આખા લેક્ચરની ડિસ્કશન કરવાના છીએ. શું ભણ્યા આપણે ભાઈ? તો કે એન્થાલ્પી. શરૂઆત ક્યાંથી કરી? તો એન્થાલ્પી એક નવું વિધિ દાખલ કરવું પડ્યું. શા માટે? તો કે દરેક રાસાયણિક પ્રક્રિયા અચળ પદે થાય એવું જરૂર નથી. અમુક રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે થાય. તો અચળ દબાણ થતું હોય તો તમે આંતરિક ઊર્જા ફેરફાર ન ગણી શકો. તો નવું વિધિ દાખલ કરવું પડે. એ વિધેય કયું? તો કે એન્થાલ્પી. આ સમીકરણ મારી પાસે આવી ગયેલું છે. મેં ડેલ્ટા H QP મેળવ્યું. અચળ પદે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે ડેલ્ટા H. એન્થાલ્પી H બરાબર U PV. ડેલ્ટા H બરાબર U PV. એન્થાલ્પી પર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U P ડેલ્ટા V. તો ઉષ્મા ક્ષેપક હોય તો નેગેટિવ મળે, શોષક હોય તો પોઝિટિવ મળે. હવે મારે વાત કરવાનો છે નવો ક્વેશ્ચન, મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ. મેં અમુક મેથેમેટિકલી પોઈન્ટ સમજાવ્યા છે પણ હવે આપણે થિયરીને અને આ જે સ્ટેપ મૂકી એને કોમ્બિનેશન કરતા જઈએ છે. આપણે આ સમીકરણ પહોંચી જવાનું છે, બરોબર? અને એના આધારે આની કિંમતને આધારે આ બે વચ્ચેનો સંબંધ શું આવે એ આપણે મેળવવાનો છે. ઈશ્વર લગાવવું છે. આપણે દિન પ્રતિદિન જે છે હોશિયાર થતા જઈએ છીએ, બરોબર? તો જોઈએ ઘન અને અથવા પ્રવાહી ધરાવતી પ્રણાલી માટે ડેલ્ટા S અને ડેલ્ટા U વચ્ચેનો તફાવત સાર્થક હોતો નથી, જે આપણે ગણવાની જરૂરિયાત નથી. સાર્થક ન હોય એટલે કે સિગ્નિફિકન્ટ ન હોય એટલે કે આપણે ગણવાની કઈ જરૂરિયાત નથી. કારણ કે આપણે એવું સ્વીકારી લીધું છે ઘન અને પ્રવાહીઓ તો સાંદ્રતા કેવી હોય? અચળ હોય. સાંદ્રતામાં ફેરફાર થાય નહીં, બરોબર? ઘન અને પ્રવાહી ગરમ કરતા કદમાં સાર્થક ફેરફાર દર્શાવતા નથી. એટલે કે ડેલ્ટા V માં તો ફેરફાર ન થાય. આ તે પછી કેવું થઈ ગયું? 0 થઈ ગયું. તમે કેવા ફેરફાર થાય? પરંતુ જ્યારે પ્રણાલી વાયુની હોય ત્યારે આ તફાવત કેવો હોય? સાર્થક હોય, એટલે ગણી શકાય, સિગ્નિફિકન્ટ હોય. આપણે વાયુ ધરાવતી પ્રણાલી લઈએ. કઈ પ્રણાલી લઈએ છીએ? જો હવે મેં પણ કહ્યું આપણે કઈ પ્રણાલી લઈએ છીએ? પ્રક્રિયા કેવા લઈએ છીએ ભાઈ? તો કે વાયુમય. અહીંયાથી આપણો
ક્વેશ્ચન જો ખાસ સમજો, અગાઉ મેં કહી દીધું આ અગાઉ આવી ગયેલું છે તમને મોલ કોન્સેપ્ટમાં ઘન પ્રવાહી સાંદ્રતાને આપણે અસર ગણીએ છીએ, એમાં ફેરફાર થવો થાય નહીં. ડેલ્ટા V બરાબર 0 થઈ ગઈ એટલે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U થી વાત પૂરી થઈ ગઈ. પણ શું પ્રક્રિયાનું નિયુક્ત કેવા હોય? વાયુમય હોય. આદર્શ વાયુ સમીકરણ આપણે ધ્યાનમાં લેવું પડે. તો કેવું કહે છે, જો V એ બધા જ વાયુમય પ્રક્રિયાનું પદ હોય અને VB વાયુમય નિયુક્તનું પદ હોય, N એ વાયુમય પ્રક્રિયાના કુલ મોલની સંખ્યા હોય, N એ વાયુમય નિયુક્તની કુલ મોલ સંખ્યા હોય. અહીંયા A જે છે ને ના 1 મેં લીધું અને B છે ને ત્યાં મેં 2 લીધું, એટલે અહીંયા તમને બગડો દેખાતો હોય ને, બરોબર, ત્યાં તમારે B સમજવાનું. NB એટલે 1 પ્રારંભિક અવસ્થા, આ એની અંતિમ અવસ્થા. તો N એ વાયુમય પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા, NB એટલે કે B લખ્યું હોય અથવા તો R લખ્યું હોય, સોરી P લખ્યું હોય તો વાયુમય નિયુક્તોના કુલ મોલ સંખ્યા નિપજ એટલે કે પ્રોડક્ટ નો P, પ્રક્રિયકો એનો R, એ તો લખેલું NP -NR. આ બધા જ અચળ તાપમાન અને દબાણ હોય તો આદર્શ વાયુ નિયમનો ઉપયોગ કરી શકાય. PV NR નો ઉપયોગ કરી શકાય. ઉપયોગ કર્યો PA NART, PB NBRT. और डायरेक्ट डेल्टा H लिखने की, बरोबर. PVA NERT, PVB NBRT, PVB minus PVA मैं आ समीकरण डायरेक्ट लिख दूं. R ની માં R એટલે અચળાંક છે, T એટલે તાપમાન છે, ફેરફાર ન થાય, મોલ માં ફેરફાર થાય તો P ડેલ્ટા V બરાબર ડેલ્ટા NRT. NC વાયુમય નિયુક્તોના કુલ મોલની સંખ્યા, વાયુમય પ્રક્રિયાઓના કુલ મોલની સંખ્યાનો તફાવત એટલે ડેલ્ટા NC બરાબર NP NR. હવે આગળ, હવે સમીકરણ 6.9 ની અંદર P ડેલ્ટા V નું સમીકરણ મૂકતા એટલે આપણે નવું સમીકરણ 6.10 મેળવીશું. આ ડેલ્ટા S ડેલ્ટા U ડેલ્ટા NC RT. ક્લિયર? હવે મિત્રો બે ત્રણ શક્યતા, શક્યતા નંબર 1, શક્યતા નંબર 2, શક્યતા નંબર 3 બરાબર 0, 0 કરતા મોટો, 0 કરતા નાનો. આ 0 હોય મિત્રો તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U થી એ બધાને ખબર પડે, કારણ કે આ 0 0 0 અહીંયા આ 0 એટલે આખું 0 થઈ ગયું. ડેલ્ટા NG મોર ધેન 0, આ જોજો, આ 0 કરતા મોટો એટલે આ ધન પોઝિટિવ, આ ડેલ્ટા U માં ઉમેરાય તો ડેલ્ટા S માં આવું થાય. ડેલ્ટા S જેસી મોટો હોય, ડેલ્ટા U જેસી નાનો હોય, આવું થાય. તો પાછા V હંમેશા ભાઈ U હંમેશા આવી. ડેલ્ટા NG 0 કરતા નાનું, 0 કરતા નાનું એટલે કેવું છું ભાઈ, તો કે ઋણ, આખું પદ કેવું છું ઋણ. તો ડેલ્ટા U માં કેટલું માઈનસ એટલે ડેલ્ટા S મળે તો આવું થાય. સમજાણું ભાઈ? જો 0 હોય તો આ 0 થઈ ગયો એટલે બે હરખા થઈ ગયા. જો આ 0 કરતા મોટો હોય ડેલ્ટા NG, વાયુમય ઘટકોના મોલનો તફાવત મોટો, આ ધન તો આખું ધન ડેલ્ટા U માં ઉમેરાય ત્યારે ડેલ્ટા S માં ડેલ્ટા S મોટો થાય, લેસ ધેન 0. આ જે છે ઈ ઋણ, આ ઋણ ડેલ્ટા U માં જેટલું બાદ થાય ત્યારે આપણને H મળે. તો ડેલ્ટા U કેવો થાય? મોટો થાય. ડેલ્ટા S કેવો થાય? નાનો થાય. આ ત્રણ શરત MCQ માટે ખાસ ઇમ્પોર્ટન્સ IMP છે. આ સમીકરણ આપણા માટે મીન્સ આ સમીકરણ 6.10 એ પણ આપણા માટે ખાસ અગત્યનું છે. ક્લિયર? તો મિત્રો આ તમને હવે બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. બે ક્વેશ્ચન ડિસ્કશન કરી. પહેલો ક્વેશ્ચન એન્થાલ્પી આ લખી નાખજો, ટેક્સ્ટ બુકમાં નથી. બે ક્વેશ્ચન ડિસ્કશન કરી 35 નંબર અને 37 નંબર. જો આ 0 હોય તો ડેલ્ટા H બરાબર શું થાય ભાઈ? ડેલ્ટા U. જો ખાસ મગજમાં સેટ કરજો, આ 0 કરતા મોટો આ ધન
બેનો સરવાળો ડેલ્ટા S કેવો મળશે મોટો મળશે, ડેલ્ટા U કેવો મળશે નાનો મળશે, ડેલ્ટા NG નેગેટિવ 0 કરતા નાનો એટલે કે ઋણ ડેલ્ટા U માંથી માઈનસ થાય તો ડેલ્ટા S ડેલ્ટા U. તો આ ત્રણ વસ્તુ શરત નો લખ્યું તો લખી નાખજો ઝડપથી. બરોબર, મેં સાવધાની પ્રક્રિયા લખી દીધું છે, તમને આ ક્લિયર થઈ જવું જોઈએ. ઓકે, ક્લિયર ભાઈ? તો મિત્રો આ વાત થઈ એન્થાલ્પી અને મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ. મીન્સ કે એન્થાલ્પી ફેરફાર, આંતરિક ઉર્જા ફેરફાર અને મોલ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આવ્યું ડેલ્ટા S બરાબર ડેલ્ટા U ડેલ્ટા Ng RT. શરૂઆત ક્યાંથી કરી હતી ભાઈ? ખાસ બધાને ક્લિયર યાદ રહેવું જોઈએ. તો મેં લખ્યું હતું કે ડેલ્ટા S એટલે કે અવસ્થા વિધેય નવું એક દાખલ કરવું પડ્યું. શા માટે? તો કે આપણે પહેલા એવું ધાર્યું હતું દરેક પ્રક્રિયા અચળ કદે થતી હોય, પણ મિત્રો એવું જરૂરી નથી દરેક પ્રક્રિયા અચળ કદે થાય. અમુક પ્રક્રિયા અચળ દબાણે થાય. અચળ દબાણે થાય ત્યારે આપણે આંતરિક ઉર્જા ગણી શકીએ નહીં, ત્યારે આપણે નવું વિધેય દાખલ કરવું પડે. એ દાખલ કર્યું એન્થાલ્પી. તો મેં સાબિત કર્યું ખરેખર અચળ દબાણે જ્યારે એન્થાલ્પી ઉષ્મા ફેરફાર થાય એને એન્થાલ્પી ફેરફાર કહેવાય. એન્થાલ્પી એટલે ડેલ્ટા S U PV. સમીકરણ ડેલ્ટા S ડેલ્ટા U V ડેલ્ટા V આપણે મેળવ્યું. ત્યાર પછીની ડિસ્કશન જે છે આપણે કરી. પછી મેં નવો ક્વેશ્ચન લખ્યો મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ. એના માટે અહીંયાથી મિત્રો જે સ્ટાર્ટ થઈ વાત. મેં એવું કીધું ઘન અને પ્રવાહી સાંદ્રતા કેવી રીતે અને અચળ ઘન એમાં ફેરફાર ન થાય, પણ પ્રક્રિયા અને નિપજો વાયુ હોય તો મિત્રો આપણે એનો ફેરફાર ધ્યાનમાં લેવો પડે. તો કે આદર્શ વાયુ સમીકરણ PV nRT. કદમાં ફેરફાર થાય તો મોલમાં ફેરફાર થાય. R અને T તો અચળ એટલે તાપમાન અને R એટલે વાયુ અચળાંક અચળ રહે, એટલે આમાં જ ફેરફાર થાય. તો ડેલ્ટા N છે એટલે NP NR. પ્રક્રિયકોના અને નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકોના મોલ ડેલ્ટા Ng મળે. તો આપણે નવું સમીકરણ મળ્યું ડેલ્ટા S બરાબર ડેલ્ટા U V ડેલ્ટા V ને આધારે ડેલ્ટા S બરાબર ડેલ્ટા U ડેલ્ટા Ng RT. એ અહીંયાથી ઇક્વેશન હતો. ઇક્વેશન જે છે અહીંયા પૂરો થયો. ત્રણ શરત મેં તમને લખાવી. હવે તમને આ વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ હશે. આ બોર્ડર ખાસ સમજવાનું. તમારે હોમવર્કની અંદર શું રહેશે તો કે જેટલી થિયરી આવી એને આ બોર્ડ પર કમ્બાઈન કરતા જાવ અને આખો ક્વેશ્ચન જે છે તમે લખી નાખો ટેક્સ્ટબુકમાંથી, મટીરીયલમાંથી ક્વેશ્ચન રીડ કરી જાવ તો તમારું જે છે આસનું કામ પૂરું થઈ જાય. હવે આપણે ન્યુમેરિકલ્સની કેલ્ક્યુલેશન કરવાની છે. એમાં ન્યુમેરિકલ્સમાં કોયડા નંબર 6.5 ની જે છે આપણે પહેલા ડિસ્કશન કરીએ. ઓકે, જોઈ લઈએ આપણે. મિત્રો આપણે એન્થાલ્પી વિશેની જે છે વાત થિયરી જે છે પૂરી કરી અને એમાં મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ વચ્ચેનો સંબંધ જે છે આપણે આ તાને લીધો ડેલ્ટા S બરાબર ડેલ્ટા U ડેલ્ટા Ng RT. ડેલ્ટા X એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા U આંતરિક ઉર્જા ફેરફાર, ડેલ્ટા Ng વાયુ ઘટકોના મોલનો તફાવત, NP NR R વાયુ અચળાંક, T તાપમાન. એને આધારે હવે આપણે ન્યુમેરિકલ્સની કેલ્ક્યુલેશન કરવાની છે. ક્લિયર? તો એમાં ટેક્સ્ટબુકનો કોયડા નંબર 6.5 છે. ખાસ ન્યુમેરિકલ્સને આપણે સમજવો પડે અને જે છે ક્લિયર કરવો પડે. બે ન્યુમેરિકલ્સ તમે ગણી જાઓ, શીખી જાઓ એટલે પછી તમારે ક્યારેય પ્રોબ્લેમ નહીં પડે. ઈમાઈ કોઈ પણ ન્યુમેરિકલ્સ તમને કે બે પહેલા સમજવા પડે. બરોબર? એમાં પહેલો સપોર્ટ માસ જોઈ લઈએ આપણે. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે ધારી. બાષ્પ કેવી છે? સંપૂર્ણ વાયુ છે ધારી. 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100 સેલ્સિયસ તાપમાન. મોલર એન્થાલ્પી ફેરફાર. મોલર એન્થાલ્પી ફેરફાર ને ડેલ્ટા S આપણને આપશે કેટલા થશે? 41 કિલો જૂલ મોલ ઇનવર્સ. તાપમાન આપણને દીધું છે કેટલા આપ્યું છે ભાઈ? 100 સેલ્સિયસ એટલે કે 100 273 બરાબર 373 કેલ્વિન. 373 કેલ્વિન. બરોબર? હવે બે પોઈન્ટ આપણે પાસે પોઈન્ટ નંબર 1 અને પોઈન્ટ નંબર 2 જોઈશું કે છે.
1 મોલ પાણીને 1 બાર દબાણે 100 સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે છે 1 મોલ પાણી એટલે H2O લિક્વિડ છે પાણી લિક્વિડ એમાંથી એને બાષ્પમાં કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે મિત્રો ડેલ્ટા U જે છે એમાં કેટલો ફેરફાર થઈને નક્કી કરવાનો છે ડેલ્ટા U બરાબર કેટલો ફેરફાર થઈને બીજું 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે છે એટલે H2O liquid gives H2O solid જ્યારે આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય એ આપણે મેઝરમેન્ટ કરવાનો છે કેલ્ક્યુલેટ કરવાનો છે આ બે આપણે ગણવાના છે સમીકરણ આ વાપરવાનું છે ડેલ્ટા U બરાબર ડેલ્ટા S બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N છે આપણી પાસે R નથી T છે ડેલ્ટા S છે ડેલ્ટા N નથી ડેલ્ટા N કરી શકાય કઈ રીતે ડેલ્ટા N બરાબર NP NR ફક્ત ને ફક્ત કોને ધ્યાનમાં લેવાના છે ગેસ વાયુ ઘટકોના મોલને NP એટલે નિપજમાં વાયુ ઘટકોના મોલ કેટલા મોલ છે તો 1 મોલ છે પ્રક્રિયકમાં લિક્વિડ છે વાયુ ઘટકોના મોલ નથી એટલે 0 ડેલ્ટા N બરાબર કેટલા આવ્યા 1 આના માટે ડેલ્ટા N કેટલા થશે ચાલો જોઈએ કે ડેલ્ટા N બરાબર NP NR એટલે અહીંયા સોલિડ છે વાયુ ઘટક નથી અહીંયા લિક્વિડ છે વાયુ ઘટક નથી તો કે 0 0 બરાબર 0 આઈ ને ઓબ્વિયસલી હમ મેનું સમીકરણ છે એમાં કિંમત મૂકો હવે બધું છે R તો કે આ કિલો જૂલ માં છે તો કે 8.3 એને ગુણ્યા 10 3 કિલો જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ તો હવે કિંમત મૂકો 41 બરાબર ડેલ્ટા U પ્લસ 1 8.3 એને ગુણ્યા 10 3 એને ગુણ્યા T એટલે કે 373 મિત્રો સોલ્વ કરો ડેલ્ટા U બરાબર 41 માઈનસ 8.3 એને ગુણ્યા 10 3 એને ગુણ્યા 373 ડેલ્ટા U જે છે મને અહીંયા મળી જશે બરોબર શેમાં મળશે ભાઈ તો કે કિલો જૂલ ની અંદર મળશે કિલો જૂલ પર મોલ સમજાણું આ પ્લસ હતા સામે કરી લઈ તો માઈનસ છે 41 માઈનસ 8.3 10 ની માઈનસ 3 એને ગુણ્યા 373 હવે અહીંયા શું થશે તો કે ઓલા કિંમત મૂકવા સમીકરણમાં તો કે 41 બરાબર ડેલ્ટા U પ્લસ 0 લાવવા પછી R અને T ની કિંમત મૂકાય આપણે 0 થઈ ગયું તો કે ડેલ્ટા U બરાબર આવી ગયું 41 કિલો જૂલ પર મોલ ઇનવર્સ અહીંયા મોલ ઇનવર્સ લખી નાખો આવી ગયું આપણે આગળ જોયું હતું ને કે જો ડેલ્ટા N 0 હોય તો બે હરખા થાય ડેલ્ટા N ધન હોય ને ડેલ્ટા N ધન तो डेल्टा U जैसे क्या होता है नानो होता है जो नानो है एक तरह से बात करवाने से डेल्टा U नानो होता है आ ऋण હોય તો डेल्टा U કેવો થાય મોટો થાય તો ત્રણ શરત આવી ગઈ તો મિત્રો ક્લિયર થઈ જાય બે ન્યુમેરિકલ્સ કોડ નંબર 6.5 માં બે વિભાગ છે બે ની વાત મેં કીધી જો ખાસ સમજજો ભાઈ માં તમને પ્રોબ્લેમ ન પડવો જોઈએ કોઈ લો આ સમીકરણની આધારે આ રીતે આપણે બનશે શું કીધું છે પહેલા અને શું ગણવાનું છે ઈ તો મગજમાં બેસી ગયું એટલે આપણે ગંગા નહીં કે આપણે આવડી જાય બરોબર તો ગંગા બેન ની ઓપશન એટલે ગંગા નહીં કે ભાઈ નદીની વાત છે બરોબર તો આ રીતે આપણે આ ન્યુમેરિકલ્સ ની કેલ્ક્યુલેશન કરી શકીએ જોઈલી આન્સર આવે છે ને પાછો ભાઈ 41 કિલો જૂલ છે અહીંયા પાછો જૂલ છે હો એટલે 10 3 નથી લખી મેં લખી છે પાછો તે પાછો કે છે આ તો ભૂલ છે તમારી આપણે કિલો જૂલમાં કન્વર્ટ કરવા પડે એમ નામ નો કન્વર્ટ કરતા બરોબર આન્સર તમને આટલું મળશે 37.904 કિલો જૂલ પર મોલ અને બે હરખા હવે નિરપોટ હવે 41 કારણ કે ફક્ત વાયુ ઘટક માટે જ આ સમીકરણ છે ઘનને પ્રવાહી માટે આપણે ડેલ્ટા N 0 લઈ લેવાનું થાય ઓકે શેર ની પ્રક્રિયાની ડેલ્ટા આગળ ટેક્સ્ટબુક નો ક્વેરી નંબર 6.8 છે
સાયનેમાઇડ પહેલા આ રિએક્શન માં અહીંયા સોલિડ છે બરોબર હવે જોઈએ સાયનેમાઇડ જે છે એની ડાયોક્સિન સાથેની બોમ્બ કેલરીમીટર એટલે બોમ્બ કેલરીમીટર નામનું સાધન છે એ સાધનનો ઉપયોગ કરીને આપણે આંતરિક ઊર્જાનો ફેરફાર ગણી શકીએ અને આંતરિક ઊર્જાનો ફેરફાર જે છે આપણે ગણેલો છે કેટલો છે બાર 6.8 ની અંદર તો કે ડેલ્ટા U બરાબર આવ્યું છે -742.7 કિલો જૂલ પર ઇન્વર્સ કેટલા તાપમાને પ્રક્રિયા થઈ છે બાર તો કે 298 કેલ્વિન તાપમાને થઈ છે આ રોકડીમાં છે તો કે 10 કિલો જૂલમાં છે તો 8.3 એને ગુણ્યા 10 ની -3 કિલો જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લઈ લેવાના ઓબ્વિયસલી હવે ડેલ્ટા Ng ગણવાનું છે પાછું ડેલ્ટા Ng એટલે Np Nr આ સમીકરણનો જ ઉપયોગ કરવાનો છે બીજું કાંઈ નથી કરવાનું Np એટલે નિપજ આ ગેસ છે આને ધ્યાનમાં નથી લેવાનું આ સોલિડ છે આને ધ્યાનમાં નથી લેવાનું આ 1 મોલ છે આ 1 મોલ છે 1 + 1 એટલે નિપજમાં વાયુ ગ્લુકોઝના કેટલા મોલ છે 2 આ એક વાયુ ઘટક છે પ્રક્રિયકની અંદર કેટલા મોલ છે તો કે 3/2 કેટલા મોલ છે તો કે 4 - 3 એટલે કે 1/2 ડેલ્ટા Ng મેળવ્યો સમજાય છે ને સોલિડ અને લિક્વિડ લેવાના નો થાય એન્ઝીમમાં તો કે 1 ના 1 2 મોલ આ 3.3 2 કિંમત મૂકો ડેલ્ટા H આપણે ગણવાનું છે ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT નો કિંમત -742.7 વત્તા 1/2 એને ગુણ્યા 8.3 એને ગુણ્યા 10 ની -3 એને ગુણ્યા 298 સોલ્વ કરો મિત્રો એટલે મને ડેલ્ટા H અહીંયા જે છે કિલો જૂલ પર મોલ માં આન્સર ક્લિયર તો આ ન્યુમેરિકલ્સ આ રીતે ગણી શકશો સમજાય છે ભાઈ સમીકરણ સામે વાપરવાનું છે કઈ વસ્તુ આપી દીધેલી છે શું મારે ગણવાનું છે બસ આન્સર તમને મળી જાય જો ભાઈ બંને એટલે પ્રેક્ટિસ કેલ્ક્યુલેટર વગર કરજો કોઈ તમને કે ન કે તમારે પ્રામાણિકતાથી કેલ્ક્યુલેટર વગર જે છે કેલ્ક્યુલેશન કરવાની પ્રેક્ટિસ પાડવાની તમને બહુ બધો બેનિફિટ છે અત્યારે હું તમને એમ કહું ને કે કેલ્ક્યુલેટર વગર પ્રેક્ટિસ કરો તો તમારા મગજમાં એમ છે કે આ ગાંડો થઈ ગયો કે હું કેલ્ક્યુલેટર વગર જે તમને પ્રેક્ટિસ કરવાનું કે આવડા મોટા ગુણાકાર છે કેમ કરવામાં શું કરવું એલા ભાઈ આ પ્રેક્ટિસ તમે અત્યારે કરશો તો તમને લોંગ સમયે ફાયદો થશે નીટ અને જેડબલ્યુ માં ફાયદો થશે ત્યારે તમે મને યાદ કરશો નહીં કે મેં કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કર્યો એટલે એમાં મારો સમય બગડ્યો મિત્રો અત્યારે હું તમને કહીશ તમને એવો ડાઉટ થશે એવા પ્રોબ્લેમ થશે કે આવા મોટા ગુણાકાર કેમ અમારે કરવા ના સાહેબ ને રોજ કીધા કરે કેલ્ક્યુલેટર વગર બાકી બધા કેલ્ક્યુલેટર વાપરવા દે છે પણ તમારી જાતને જો ફાયદો કરાવવો હોય તો મિત્રો તમારા મગજની અંદર નાખી દેજો કે કેલ્ક્યુલેટર વગર ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી ની પ્રેક્ટિસ કરો જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે જે છે ફાયદો થશે અને એટલે તમને વધારે બેનિફિટ થશે એ મારી ગેરંટી છે એ મારો અનુભવ છે કે તમને 110% ફાયદો થાય તમે કેલ્ક્યુલેટર વગર પ્રેક્ટિસ કરતા હશો તો બાકી મિત્રો એક્ઝામમાં તમારે જે છે કેલ્ક્યુલેટરમાં તમારો ટાઈમ વેસ્ટ થાય બરોબર એટલે પ્રામાણિકતાથી બને તો તમારી અનુકૂળતા પછી મને એવો પ્રોબ્લેમ ન કરતા કે અમારે કેમ કરવું કેમ એ પ્રેક્ટિસ કરવી પડે પણ જો તમારે ફાયદો તમારી જાતે કરાવવો હોય તો મિત્રો બને ત્યાં સુધી કેલ્ક્યુલેટર વગર પ્રેક્ટિસ કરી અને ફાયદો થશે અત્યારે નહીં થાય પૂરું થશે નીટ અને જેડબલ્યુ તમે આપશો પછી તમે મને કહેશો નહીં સાહેબ એમ કહેતા ત્યાં છો બરોબર અત્યારે હું તમને ખોટો લાગીશ પણ એ સમયે તમને બહુ ફાયદો થશે જૂના મિત્રોને પૂછી લેવાનું કેલ્ક્યુલેટરથી કેટલો ગેરફાયદો થાય ઓકે તો મિત્રો આ બે થિયરી એના ન્યુમેરિકલ્સની આપણે વાત કરી આજે આપણે અહીંયા સુધી ડિસ્કશન રાખવાની છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ડિસ્કશન શરૂ કરશું પણ મિત્રો રોજનું કામ રોજ કરતા રહેજો
તમને જે મટીરીયલ આપેલું છે મટીરીયલના પાછળ એમસીક્યુ જે છે આપેલા છે એ એમસીક્યુ ની અંદર આવી પેટર્નના એમસીક્યુ અગાઉની થિયરીના જે આપણે ન્યુમેરિકલ્સ ના એને લગતા એમસીક્યુ હોય એ તમારે સોલ્વ કરવાના, તમારે એની પ્રેક્ટિસ કરવાની. કોઈ પણ સેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો ગમે ત્યારે જે છે મને WhatsApp થી અથવા તો કોલ થી તમે મને જે છે તમારો ડાઉટ પૂછી લેજો એટલે તમને જે છે એ પ્રોબ્લેમ પડે નહીં. કેમિસ્ટ્રી આપણો પાવરફુલ હોવું જોઈએ. ખાસ લખી પ્રેક્ટિસ જે છે બધા કરજો. તમને જે મટીરીયલ આપેલું હોય તમારી પાસે બીજો કોઈ પણ સોર્સ હોય બને એટલા એમસીક્યુ સોલ્યુશન ને જે છે પ્રાધાન્ય આપશો જેથી તમને નીટ અને જેડબલ્યુ બહુ સારો ફાયદો થાય. ઓકે, તો આજે અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આપણે આગળની થિયરી માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ એટલે શું એ થિયરી ડિસ્કશન સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.